नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुमदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં નિર્જરા અધિકારની છેલ્લી ગાથા 236 ચાલે છે। 236 ગાથાનો ગાથાર્થ ટીકા ભાવાર્થ વગેરે કર્યા છે। હવે આજે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે લઈશું। એ શરૂ કરતા પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ। 236મી ગાથામાં એ વાત આવી કે સમ્યક દ્રષ્ટિ નાયક ભાવપણાને લીધે જ્ઞાનની બધી જ સમસ્ત શક્તિને કરવા વિકસાવવા ફેલાવવા વડે એક પ્રભાવ ઉત્પન્ન કરે છે અને એ જ પ્રભાવના છે અને એવો એ પ્રભાવના કરનાર છે। પ્રભાવનાની વાત એટલે કે સમ્યક દ્રષ્ટિને 8 અંગ જે પ્રગટ થાય છે એમાં છેલ્લું અંગ પ્રભાવના। તો પ્રભાવના એટલે શું એ વાત કરી। નાયક ભાવ માત્ર રહે છે એટલે પોતે એવા જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે અને વારંવાર એવો જ અભ્યાસ કરે છે એટલે એની શક્તિનો વિકાસ થાય છે, એનો ફેલાવ થાય છે અને એ જ પ્રભાવ એવી પ્રભાવના કરનાર જ્ઞાની સમ્યક દ્રષ્ટિ હોય છે। અને સાથે એ વાત પણ લીધી કે એવા જ્ઞાનીને પ્રભાવનાના અપ્રકર્ષથી એટલે કે જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી થતો બંધ નથી પરંતુ નિજરાજ છે। એ પછી પંડિતજીએ ભાવાર્થમાં બીજો પણ વિસ્તાર કર્યો અને આ 8 અંગ વ્યવહારથી કઈ રીતે છે એ બધી વાત પણ કરી। હવે આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચન આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 7મો ગાથા 236 ગાથાર્થ ઉપરનું પ્રવચન પાના નંબર 532। ગુરુદેવ અહીંયા કહે છે જે ચેતૈતા અહા સમ્યક દ્રષ્ટિ ચેતૈતા છે। ભગવાન આત્મા ને ચેતૈતા કયો છે એ ચેતૈતા છે। ચેતૈતા એટલે જાણક સ્વભાવી ભગવાન આત્મા માત્ર જાણે દેખે એ સમ્યક દ્રષ્ટિ ધર્મી ચેતૈતા છે। નિશ્ચયથી તો બધા આત્મા ચેતૈતા છે પણ જેણે એવું પર્યાયમાં પ્રગટ કર્યું છે એ માત્ર જાણવા દેખવા વાળો ચેતૈતા છે। કહે છે કે જે ચેતૈતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો મનરૂપી રથ પંથમાં ભ્રમણ કરે છે તે દિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દ્રષ્ટિ જાણવો। જ્ઞાન સ્વભાવે પોતે થયો છે અને મનરૂપી રથમાં ભ્રમણ કરે છે એમ એ દિનેશ્વર ભગવાનના જ્ઞાનની પ્રભાવના કરનારો છે। પ્રભાવના અંતરમાં થાય, પ્રભાવના કઈ બહારમાં થતી નથી। પોતે જ્ઞાનની પ્રાપ્તિ કરી છે। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ સંકિત છે એ અનુભવનો વિષય છે, એ વાત કરવાનો વિષય નથી।
એ કઈ શાસ્ત્રમાં કહેવાનો વિષય નથી, એ અનુભવનો વિષય છે. એવું જેને અનુભવ રૂપ સમ્યક દર્શન થયું છે, એવું સંકિત પ્રગટ થયું છે, એ સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની છે અને એને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન થયું છે. જગતના બધા પદાર્થોથી પોતે ભિન્ન પડ્યો છે એવો એ જ્ઞાની એવો જ અભ્યાસ કરે છે, વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે અને એમ એ જ્ઞાનની પ્રભાવના કરે છે. વૃદ્ધિ અંદરમાં જ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે એ અંદરમાં થાય છે અને એ જ્ઞાન પ્રભાવના છે. જ્ઞાન પ્રભાવના કંઈ બહારમાં થતી નથી. જ્ઞાન પ્રભાવના એને એના જ્ઞાનમાં અંદરમાં જ થાય છે. એટલે કહે છે કે મનરૂપી રથ પંથમાં ભ્રમણ કરે છે. જો મનની વાત લીધી, મનની ભૂમિકા કેટલી? મનની ભૂમિકા જ્યાં સુધી પોતે અંદરમાં જતો નથી ત્યાં સુધી હોય છે, પણ એમ નથી કે મનની ભૂમિકા છે માટે એ અંદરમાં જાય છે, એમ પણ નથી, પણ એમ જ હોય છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે એ મનોમંથન ચિંતન દ્વારા પોતે પોતાના સ્વરૂપમાં પછી આગળ વધે છે, પણ એ મનના વિકલ્પને છોડીને સ્વરૂપમાં તો જાય છે, છતાં પણ એમ કહેવાય. એટલે મનરૂપી રથ પંથમાં ભ્રમણ કરે છે. જ્ઞાનરૂપી રથમાં એ બિરાજમાન થયો છે અને મનરૂપી પંથમાં ભ્રમણ કરે છે, એમ કહેવામાં આવ્યું છે. ભ્રમણ કરે છે એટલે એ જ્ઞાન રૂપ રહે છે, પોતે જ્ઞાન સ્વભાવી છે અને એ જ્ઞાન રૂપે જ પરિણમન કરે છે. એટલે દિનેશ્વર ભગવાનના જ્ઞાનની પ્રભાવના એને અંતરમાં થાય છે. પરમાં કઈ પ્રભાવના કરવા પણ છે જ નહીં. પરમાં તો એ આમ પણ ક્યાં કઈ કરી શકે છે? પરમાં પ્રભાવના થઈ શકતી નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, તો પછી પ્રભાવનામાં પરમાં કંઈક આપણે આપીએ ને પરને પ્રાપ્ત થાય એવું તો છે જ નહીં. વર્તમાનમાં આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો કંઈ આપણે સ્વાધ્યાયકાર કહે છે માટે કંઈ આપણે જ્ઞાન કરીએ છીએ એમ તો છે જ નહીં. જ્ઞાન ક્રિયા પોતાની છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે. એટલે જ્ઞાન ક્રિયા અંદરમાં થાય છે. એ જ રીતે આ જ્ઞાનની પ્રભાવના એ અંતરંગ છે, એનું સ્વરૂપ કંઈ બાહ્યમાં નથી. એટલે સાચી જ્ઞાન પ્રભાવના એ જ પ્રભાવના છે અને એ સમ્યક દ્રષ્ટિને પ્રગટ થઈ છે. બાકી બીજા બધા વ્યવહારથી પ્રભાવના કરે છે એ કંઈ પ્રભાવના નથી. કોઈ વસ્તુ પદાર્થને આપવાનો ભાવ એ કંઈ સાચા અર્થમાં પ્રભાવના નથી, પણ ઉપચારથી એવું કહેવામાં આવે છે. અહીંયા તો પહેલી વાત નિશ્ચયથી શું છે એને સમજવાની છે કે ચેતયતા વિદ્યારૂપી રસમાં આરૂઢ થયો છે. એ જ્ઞાયક સ્વભાવી જાણક 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 એનો સ્વભાવ છે, એવો સ્વભાવી છે અને એને વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે. વિદ્યા કઈ પ્રાપ્ત કરી છે? પોતાના સ્વરૂપને જાણ્યું છે, એ મોટામાં મોટી વિદ્યા છે. એ સિવાય બીજી કોઈ વિદ્યા છે જ નહીં. ગુરુદેવ એ વાતને સમજાવે છે. અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ વિદ્યારૂપી રથમાં કહેતા સમ્યક જ્ઞાન રૂપી રથમાં આરૂઢ થયો છે. સમ્યક જ્ઞાન રૂપી વિદ્યા એને પ્રાપ્ત કરી છે અને તે જ્ઞાન રૂપી રથને ચાલવાનો જે માર્ગ તેમાં ભ્રમણ કરે છે. ભગવાન આત્માનું ત્રિકાળી શાશ્વત વિદ્યમાન પદાર્થનું જ્ઞાન થવું તે યથાર્થ જ્ઞાન અર્થાત જીન જ્ઞાન છે. જગતના સર્વ પદાર્થનું જ્ઞાન થવું તે જ્ઞાન એટલે કઈ રીતે જ્ઞાન થવું? પોતાના આત્માનું જ્ઞાન થતા જગતના બધા પદાર્થોનું એને જ્ઞાન થઈ જાય છે. કેમ કે જ્ઞાનનો એવો સ્વભાવ જ છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ છે. એટલે જ્યારે એ સ્વનું જ્ઞાન કરે છે એટલે સ્વને પ્રકાશે છે ત્યારે એ પર પ્રકાશકપણું સાથે હોય જ છે. પરને જાણે છે પણ પરને કરતો નથી, પરમાં એને કાંઈ કરવા પણ નથી. એટલે કહે છે કે ભગવાન આત્માનું ત્રિકાળી શાશ્વત વિદ્યમાન પદાર્થનું જ્ઞાન થવું તે યથાર્થ જ્ઞાન અર્થાત જીન જ્ઞાન છે. આત્મા પોતે જીન સ્વરૂપ છે ને, તો નિજ સ્વરૂપ નિજ આત્માનું જ્ઞાન થવું તે જ્ઞાન છે અને એ વિદ્યા છે.
બાકી તો આ બધા મેડિકલના, એન્જિનિયરિંગના કે લોના જે ભણતર છે એ કઈ જ્ઞાન નથી. જ્ઞાન તો પોતાના આત્માનું જ્ઞાન છે, એ જ્ઞાન છે, એ વિદ્યા છે. આગળ 533માં પાના ઉપર કહે છે કે સમ્યક જ્ઞાન રૂપી રથપંથમાં વિહરતો જ્ઞાની જીન જ્ઞાન પ્રભાવી અર્થાંત વિતરાગ વિજ્ઞાનનો પ્રભાવ કરનારો છે. વિતરાગ વિજ્ઞાનનો પ્રભાવ કરનારો છે. વિતરાગ વિજ્ઞાન એટલે પોતાનું વિતરાગી જ્ઞાન. વિતરાગ વિજ્ઞાન એટલે પોતાનું નિજ સ્વરૂપનું વિતરાગી જ્ઞાન ધર્મી જીવ દિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો છે. અર્થાત સ્વ આશ્રયે પ્રગટ થતું જે વિતરાગ વિજ્ઞાન તેની જે પ્રભાવના કરનારો છે તે સમ્યક દ્રષ્ટિ પ્રભાવ કર છે. બહારની પ્રભાવનાની વાત નથી કે બહારની પ્રભાવના કરે કે નહીં એવો પ્રશ્ન કર્યો. બહારમાં એ કાંઈ પ્રભાવના કરે કે નહીં, કે અંતરંગમાં જ કરે? ગુરુદેવ કહે છે કે ના, બહારનું કોણ કરે? ધર્મીને એવો વિકલ્પ આવે, સમ્યક દ્રષ્ટિને પણ એવા વિકલ્પ આવે, પણ એ તો રાગ છે, એ શુભભાવ છે. અને એવા શુભભાવનો વિકલ્પ એને હોય અને કોઈ એમાં અભિમાન કરે કે અમે આ કરીએ છીએ, પ્રભાવના કરી, તો એ મિથ્યાત્વ છે. કેમ કે પ્રભાવનાનું સ્વરૂપ તો અંતરંગ છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી જીન જ્ઞાન પ્રભાવી છે. એટલે શું? કે જીન નામ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા પોતે છે તેનું જ્ઞાન. જીન કહેતા અહીંયા શુદ્ધ આત્માની વાત લીધી છે. જીન કહેતા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા પોતે છે અને તેનું જ્ઞાન એટલે કે વિતરાગ વિજ્ઞાન રૂપ નિર્મળ દશાની ધર્મી પ્રભાવના કરનારો છે. જીન જ્ઞાન અર્થાત દિનેશ્વરનું જ્ઞાન એમ કીધું છે ને, એટલે કે ભગવાન આત્મા પોતે જીનેશ્વર છે અને તેનું જ્ઞાન તે જીનેશ્વરનું જ્ઞાન છે. જો નિશ્ચયથી આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન છે ને, એનું જીન સમાન સ્વરૂપ છે ને, એટલે એવા શુદ્ધ આત્માનું જ્ઞાન એ સમ્યક દ્રષ્ટિને થયું છે અને એ જ્ઞાનની પ્રભાવના, એવો અર્થ અહીંયા ગુરુદેવે કર્યો છે. એ છે કે ભગવાન આત્મા પોતે જીનેશ્વર છે અને તેનું જ્ઞાન તે જીનેશ્વરનું જ્ઞાન છે અને ધર્મી તે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો છે. આ બહારનું શાસ્ત્ર જ્ઞાન કે બીજું લૌકિક જ્ઞાન છે એ કંઈ જીન જ્ઞાન નથી. શાસ્ત્રનું જ્ઞાન છે એ માહિતીરૂપ છે અને અનુભવ સહિત આત્માનું જ્ઞાન જે થયું છે તે જીન જ્ઞાન છે. આત્મજ્ઞાન તે જીન જ્ઞાન છે. ધર્મી પુરુષ તેની પ્રભાવના કરે છે. પણ ધર્મી બીજાને જ્ઞાન થાય એમ બહારમાં પ્રભાવના તો કરે કે નહીં? પ્રશ્ન થયો કે બીજાને જ્ઞાન થાય એમ બહારમાં પ્રભાવના કરે ને? પણ સૌથી પહેલો અને મુખ્ય સિદ્ધાંત જો યાદ કરીએ કે આ જીવ બીજાનું કાંઈ કરી શકે છે, તો બધા સમાધાન તરત જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે ગુરુદેવ પણ એમ કહે છે કે પર સાથે એને શું સંબંધ છે? પરને જ્ઞાન થાય એવું આ જીવ કરી શકે? બીજાને એ જ્ઞાન કરાવી શકે? એવું થતું જ નથી. પરને જ્ઞાન થાય તો એ પર પોતે જ્ઞાન કરે ત્યારે એને થાય, નહીં બીજો એને જ્ઞાન કરાવે એમ તો થતું નથી. એ તો ધર્મીને ઉપદેશ આદિનો બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ આવે, પણ એ તો શુભરાગ છે. વિકલ્પ આવવો, શુભરાગ થવો, આ બધું સાધક દશામાં સહજ છે. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે એ વાત મૂળ સ્વરૂપે છે, પરંતુ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી અને બહારમાં છે ત્યારે એને પણ આવા વિકલ્પ આવે, એવો પ્રભાવનાનો વિકલ્પ આવે, એવો શુભભાવ આવે. અને એવો શુભભાવ તો જ્ઞાનીને પણ આવે છે, સમ્યક દ્રષ્ટિને પણ આવે છે, મુનિઓને પણ આવે છે. એટલે તો શાસ્ત્રની રચના થાય છે.
સુખભાવ આવે છે એટલે તો શાસ્ત્રની રચના થાય છે. સુખભાવ આવે છે એટલે તો આ આગમની રચના થઈ. દિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાને આ 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની જે રચના કરી, જેને શબ્દદેહ આપ્યો, એ બધું કેવી રીતે થયું? એ શુભભાવને કારણે થયું. એટલે એવો વિકલ્પ આવે છે, છતાં એને એ જાણે છે કે આ શુભભાવ છે અને એ બંધનું કારણ છે, એ પુણ્ય બંધનું કારણ છે. એટલે ધર્મીને ઉપદેશ આદિનો બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ આવે, પણ એ તો શુભરાગ છે, બંધનું કારણ છે. એ કઈ જીનેશ્વરનું જ્ઞાન નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા પોતે જીનેશ્વર પરમેશ્વર એકલા જ્ઞાન આનંદ રસનો સમુદ્ર છે. તેનું અંતર્મુખાકાર જ્ઞાન તે જીનેશ્વરનું જ્ઞાન છે. આત્માનું જ્ઞાન, શુદ્ધ આત્માનું જ્ઞાન એ જીનેશ્વરનું જ્ઞાન છે. એટલે કે જીનેશ્વરના જ્ઞાનમાં તો શુદ્ધ આત્માનું સ્વરૂપ જણાયું છે, અને એવું સ્વરૂપ અનુભવ સહિત જણાય ત્યારે જ્ઞાન થયું કહેવાય. અને એવા જ્ઞાનનો વિકાસ એને પ્રભાવના કહી છે. અને તેની પ્રભાવના નામ પ્રકુષ્ઠપણે ભાવના કરવાનો ભાવ જે છે, ભાવના એ કરે છે એવું પરિણમન થાય છે. એ પ્રભાવના છે, એ સમ્યક દ્રષ્ટિને હોય છે. આવો માર્ગ છે. હવે ટીકા ઉપરનું પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. પાના નંબર 534 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મીને અખંડ એક જ્ઞાયક ભાવ પર જ દ્રષ્ટિ છે. દુનિયામાં જે બહારમાં દયાદાન વ્રત ભક્તિ આદિ શુભભાવ જે કરવામાં આવે છે એ આમાં નહીં. તથા ધર્મીના અંતરમાં જે જ્ઞાનની અંતરક્રિયા થાય છે તેને અજ્ઞાની અંતરમાં જાણે નહીં. પછી શું થાય? ગુરુદેવ વસ્તુના સ્વરૂપને સમજાવતા કહે છે કે આ બધા શુભભાવ કરવામાં આવે, એ બધા શુભભાવ છે એ આમાં નથી. આમાં નથી એટલે કે આ જ્ઞાયક ભાવ પર દ્રષ્ટિ થઈ છે એની અંદર એ નથી, એમ કેવું છે. ધર્મીને જ્ઞાયક ભાવ પર દ્રષ્ટિ રહી છે અને પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ કરે છે. એની અંદર ક્યાંય આ દયા દાન વ્રત ભક્તિ આદિ ના ભાવ અંદર નથી, એ એમાં મળે નહીં. અને ધર્મીના અંતરમાં જે જ્ઞાનની અંતરક્રિયા થાય છે એને એ અજ્ઞાની જાણતો નથી. એટલે બિચારા અજ્ઞાનીને તો શું ખબર પડે કે ધર્મ શું છે? એને સાચા ધર્મની ખબર જ પડતી નથી. સાચો મુક્તિનો માર્ગ કેવો છે એનો એને ખ્યાલ જ નથી આવતો. કેમ કે એ જેને માને છે એ તો આમાં આવતું નથી. જે દયા દાન વ્રત ભક્તિને ધર્મ માને છે એને આપણે એમ કહીએ કે ભાઈ તું પોતાના આત્મામાં જાને, સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરને, તો એને એમાં કાંઈ મળશે નહીં, એને કાંઈ સમજ પણ પડશે નહીં. એને એમ થશે કે આમાં ક્યાં ધર્મ આવ્યો. એને એમ કહીએ કે નિજ સ્વરૂપ જે છે એનું મહાત્મા લાવીને એની ભક્તિ કર, એને વાત ગળે ઉતરશે જ નહીં. અને સાચા ધર્મી સમ્યક દ્રષ્ટિ એ પોતે અંતરમાં જે જ્ઞાન ક્રિયા કરે છે એનો તો એને ખ્યાલ આવતો નથી. એટલે વર્તમાનમાં જે પોતાની જાતને ધર્મી કહેવડાવે છે, જૈન કહેવડાવે છે, શ્રાવક કહેવડાવે છે, એ બધા અજ્ઞાની છે એમ કેવું છે. ગુરુદેવ કહે છે કે પરમાર્થ વચનિકામાં આવે છે કે અજ્ઞાનીને બાહ્ય ક્રિયારૂપ આગમ અંગ સાધવું સહેલું છે. બાહ્ય ક્રિયારૂપ આગમ અંગ સાધવું સહેલું છે. એટલે આગમમાં આવેલી વાતને, એટલે એમાં જણાવવામાં આવેલા એક બાહ્ય ક્રિયારૂપ ધર્મને આચરવો સહેલો છે. તેથી તે દયા દાન વ્રત ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે છે, પરંતુ અધ્યાત્મ અંગના વ્યવહારને જાણતો પણ નથી. અધ્યાત્મનો વ્યવહાર કેવો છે એની તો એને ખબર જ નથી. માત્ર આગમનો વ્યવહાર એ જાણે છે વાંચી, અને એને એ અનુસરે છે. એટલે એવા દયા દાન વ્રત ભક્તિ કરે છે, પણ
અંતરંગ તો શૂન્ય છે, અંતરંગમાં તો કાંઈ કરતો જ નથી. એક પદાર્થને બીજાને આપવો એને એ દાન સમજે છે, ખોરાક ન લેવો એને એ ઉપવાસ સમજે છે, પ્રભુનું નામ લેવું એને એ ભક્તિ સમજે છે. એટલે એની જે બાહ્ય ક્રિયાઓ છે એને જે ધર્મ સમજે છે, અંતરંગ દશા તો કાંઈ નથી. એટલે એને અધ્યાત્મ અંગની તો ખબર જ નથી, અને એમાં પછી અધ્યાત્મની ખબર નથી તો અધ્યાત્મનો વ્યવહાર કેવો હોય એ જાણતો જ નથી. અધ્યાત્મના વ્યવહારની અહીંયા વાત કરી છે, ગુરુદેવે સમજાવ્યું છે કે અંતરમાં શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે આત્માના શ્રદ્ધાન જ્ઞાન અને રમણતા પ્રગટ થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે. પોતાના સ્વરૂપે રહેવું, પોતાના સ્વરૂપે થવું એ નિશ્ચય, અને પોતાના સ્વરૂપે થતા જે શ્રદ્ધાન જ્ઞાન અને રમણતા પ્રગટ થાય એ અધ્યાત્મનો વ્યવહાર. અધ્યાત્મ અંગ કેવું છે? આગમની તો વાત કરી કે આગમ તો વાંચ્યા અને પછી એમાં જે ક્રિયાઓ બાહ્ય ક્રિયાઓ કહેવામાં આવી છે એને સમજાઈ અને એ પ્રમાણે એ દયા દાન વ્રત ભક્તિ વગેરે કરે છે. એ તો આગમનો વ્યવહાર, અને એ સહેલો છે, પણ એથી કાંઈ અંતરમાં જવાતું નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એટલે કરુણા કરી અને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ અધ્યાત્મનો નિશ્ચય અને અધ્યાત્મનો વ્યવહાર તું સમજ. પોતાના સ્વરૂપમાં જવું એ જ નિશ્ચય છે, પોતાના સ્વભાવ ભાવે પરિણમવું એ જ નિશ્ચય છે, અને એવું થતા જે પ્રગટ થાય છે એને વ્યવહાર કયો. એ નિર્મળ પર્યાયને અહીંયા તો વ્યવહાર કયો. કેવી નિર્મળ પર્યાય થાય છે કે આત્માના શ્રદ્ધાન જ્ઞાન અને રમણતા જે પ્રગટ થાય છે એ અધ્યાત્મનો વ્યવહાર છે. અજ્ઞાની આવા અધ્યાત્મના વ્યવહારને જાણતો પણ નથી, અને માત્ર એ આગમના વ્યવહારને વ્યવહાર તરીકે એ સ્વીકારે છે, અને નિશ્ચય છે જ નહીં તો એ વ્યવહાર પણ એનો સાચો નથી. જે કહેવામાં આવ્યું છે આગમની અંદર, જે કહેવામાં આવ્યું છે એની સાથે જે નિશ્ચય છે એ એને પ્રગટ કરવાનો છે, નિશ્ચયના આશ્રય ધર્મ છે, અને એ વખતે આવો વ્યવહાર હોય છે એમ એમાં સમજાવવામાં આવ્યું છે. આગમના અર્થ પણ કરતા આવડવું જોઈએ ને. આગમમાં જે વાત આપી હોય એને સમજવાની હોય કે દયા દાન વ્રત ભક્તિ આવું બધું હોય છે. જે જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, જેને સ્વરૂપની દ્રષ્ટિ રહે છે એને સહજ રીતે બાહ્યમાં આવો વ્યવહાર હોય છે એમ ત્યાં જ્ઞાન કરાવ્યું છે, એવો વ્યવહાર સમજાવ્યો છે. ત્યારે આ અજ્ઞાની એ વ્યવહારને પકડીને બેસી જાય છે. આટલો ફેર છે. અહીંયા આગળ કહે છે એક પ્રશ્ન છે કે પણ અંદર ધર્મ પ્રગટ્યો તેનું માપ તો બાહ્ય વ્યવહારથી નીકળે ને. બધાને મનમાં એમ હોય છે કે અંદરમાં ધર્મ પ્રગટ્યો એનું માપ બાહ્ય વ્યવહારથી નીકળે, બાહ્ય વ્યવહાર દ્વારા ખ્યાલ આવી જાય. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, અંદર અધ્યાત્મ ક્રિયાનું માપ બાહ્ય વ્યવહારથી રાગથી કઈ રીતે નીકળે? બાહ્ય વ્યવહાર અને રાગ શુભ ભાવ એ તો ગમે તેને હોઈ શકે, એથી કઈ અંતરંગ દશાનો ખ્યાલ આવતો નથી. બાહ્ય વ્યવહાર રત્નત્રય પણ રાગ છે, એ શુભ ભાવ છે. એ શુભ ભાવને તો જડ કયો, એને તો અજીવ કયો. એનાથી તો બંધ પડે છે. એ મુક્તિનું કારણ નથી, એ બંધનું કારણ છે, એ ભ્રમણનું કારણ છે. હવે એનાથી ચૈતન્યની ધર્મક્રિયાનું માપ કેવી રીતે નીકળે? બિલકુલ ન નીકળે. ધર્મ પ્રગટ્યો તેનું માપ તો નાયકપણાની પરિણતિ જ છે. નાયકપણાની પરિણતિ એટલે શું? પોતાને આત્માનું જ્ઞાન થયું છે, પછી પોતે મનુષ્ય રહેતો નથી, રમેશ રહેતો નથી, તિર્યંત રહેતો નથી, દેવ રહેતો નથી, કંઈ રહેતો નથી, માત્ર પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા રહે છે. એવી પરિણતિ થઈ જાય છે. એ નિર્વિકલ્પ ધ્યાનમાં જે વાત હતી એ વખતે તો અનુભવ હતો અને આનંદનું વેદન હતું, પણ એ વેદન નથી, નિર્વિકલ્પ ધ્યાન પણ નથી, ત્યારે એની પરિણતિ કેવી હોય છે? ત્યારે એ ફરી પાછો મનુષ્ય કે રમેશ બની જતો નથી. પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જ રહે છે. બાહ્યમાં એ કામ કરતો હોય છતાં પણ એ કાર્યો પોતાના નથી,
એવું એને યાદ નથી કરવું પડતું. એ કાર્યો પોતાના નથી એમ જ વર્તાય છે. આપણે કોઈકને ત્યાંથી કોઈકનું કપડું આવી ગયું હોય, ધોબી ભૂલથી મૂકી ગયો હોય, તો આપણને એ બીજાનું છે એને કઈ વારે વારે યાદ કરવાની જરૂર પડતી નથી. એ સહજ છે કે બીજાનું જ છે. આ બીજાનું છે, આ બીજાનું છે એમ કઈ 10 વાર બોલવાની જરૂર પડતી નથી. આ કપડું બીજાનું છે, બાજુવાળાનું છે તો બાજુવાળાનું જ છે, એમાં બીજી વાત શું છે? કેટલું સહજ લાગે છે. આવું જ જ્ઞાનીને હોય છે. જયારે પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે તે પછીથી આ શરીર મારું નહીં ને આ રમેશ તે હું નહીં, આ વર્તમાન પર્યાય તે હું નહીં, આ વર્તમાનમાં જે કંઈ કાર્યો થાય છે તે મારા નહીં, એમ કઈ બોલવું પડે, શબ્દોમાં લાવવું પડે, એવા વિકલ્પ કરવા પડે એવું કઈ હોતું નથી. પોતે જે સ્વરૂપે થયા છે એ સ્વરૂપ જ પોતાનું છે. એ સહજ દશા છે. એ સહજ દશા અનુભવ થયા વિના સમજાવી થોડી અઘરી છે, પણ છતાંય આપણે દ્રષ્ટાંત દ્વારા એને સમજી શકીએ છીએ. પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સહજ છે, એને યાદ કરવાની જરૂર પડતી નથી. અને પોતાનું નથી એ પોતાનું નથી એમ પણ યાદ કરવાની જરૂર પડતી નથી. આવી જ્ઞાનીની પરિણતિ હોય છે. અને એવી નાયકપણાની પરિણતિ છે એ જ એને ધર્મ પ્રગટ્યો છે, એનું માપ છે. બાકી કોઈ બહારમાં શુભભાવ એને થાય છે એ દ્વારા કઈ એની અંતરંગ પરિણતિ જાણી શકાતી નથી. એ દ્વારા એ અધ્યાત્મ ક્રિયાનું માપ નીકળતું નથી. ગુરુદેવે આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. અહીંયા જો ફરીથી વાંચીએ, બહુ સમજવા જેવી વાત છે કે અંદર અધ્યાત્મ ક્રિયાનું માપ બાહ્ય વ્યવહારથી, રાગથી ન નીકળે. બાહ્ય વ્યવહાર રત્નત્રય પણ શુભ રાગ છે, શુભ ભાવ છે. અને શુભ ભાવ છે એ જડ છે, અજીવ છે, એ બંધનું કારણ છે. એ ચૈતન્ય એવા ભગવાન આત્માથી જુદો છે. એટલે એનાથી ચૈતન્યની ધર્મક્રિયાનું માપ ન નીકળે, બિલકુલ ન નીકળે. ધર્મ પ્રગટ્યો તેનું માપ તો જ્ઞાયકપણાની પરિણતિ જ છે. અને જ્ઞાયકપણાની પરિણતિ એટલે પોતે જે છે એવા જ ભાવે પોતે રહે છે. પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે તો એમાં એવા શબ્દોની જરૂર નથી. જે સ્વરૂપ પોતે સમ્યક દર્શન થયું ત્યારે જે સ્વરૂપને અનુભવ્યું છે એવા સ્વરૂપે પોતે રહે છે. નિર્વિકલ્પ ધ્યાન ન હોય ત્યારે પણ એ એવા જ સ્વરૂપે છે. એ વર્તમાન પર્યાયમાં ઉભો રહીને જોતો નથી. એ જ્ઞાયક છે, જ્ઞાતા દ્રષ્ટા છે, તો એ વર્તમાન પર્યાયમાં ઉભો રહીને જ્ઞાતા દ્રષ્ટા છે એમ નહીં. પોતે જેવો છે એવો થઈને એ જ્ઞાતા દ્રષ્ટા થયો છે. એટલે વર્તમાન પર્યાય છે એને પણ એ જાણે છે કે આ શરીર છે, આ શરીરને એક નામ છે, આ બધાને પણ એ જાણે છે. એનાથી પોતે જુદો છે એમ કઈ વારે વારે એને યાદ પણ કરવું પડતું નથી. એ ભેદ પડી જાય છે એ સહજ દશા છે. પોતાને એ ભૂલતો નથી. ગમે તેવા પ્રસંગો હોય, ગમે તે બહારમાં થતું હોય, છતાં એ પોતાને ભૂલતો નથી. એવી એની પરિણતિ છે. એટલે ગુરુદેવે એ વાતને અહીંયા સમજાવી છે. બીજા કોઈ દ્વારા એને જાણી શકાય નહીં. જ્ઞાયકપણાની પરિણતિ દ્વારા જ એનું માપ નીકળે. બીજું કાંઈ એનું માપ છે જ નહીં. લોકોને થાય કે આ સુનગઢથી નવું કાઢ્યું, બધું એમ નથી, આ તો અનાદિનું છે. અનુભવની વાત પોતે કરે છે એટલે લોકોને સમજાય નહીં, એટલે ઘણી વાર આવી વાત કરે. અને એમાંય જે આવા પુરુષાર્થ નથી કરતો એને આ વાત સમજાતી નથી. જેને અંતરંગ પુરુષાર્થ ઉપડ્યો છે, જે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે ને, એને આ વાત ગળે બેસે છે. પરંતુ માત્ર એ પંડિતાઈ કરે છે, ભલે ને ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ થયો હોય, પણ પોતાના સ્વરૂપમાં જવાનો કોઈ દિવસ પ્રયત્ન જ નથી થયો, એને આ વાત નહીં સમજાય. પરિણતિની વાત જે છે એ સમજવી એ કઈ સહેલું નથી. એ વાત તર્ક દ્વારા સમજાય નહીં, એ વાત અનુભવ દ્વારા સમજાય એવી છે. પરિણતિ કેવી રીતે હોય? આવી જ પરિણતિ હોય પ્રભુ. સ્વરૂપનો અનુભવ થયા પછીથી પોતે કોણ છે અને એ પોતે જે છે એ પોતાના સ્વરૂપે રહી જવું, એ બધી સહજ દશા છે. અને એવી સહજ દશા ગુરુદેવને પ્રાપ્ત હતી એટલે એમને તો આ સહજ ઉદ્ગાર હતા. એટલે કહે છે કે બીજું કાંઈ એનું માપ છે જ નહીં. લોકોને થાય કે આ બધું ક્યાંથી આવ્યું, આ શાસ્ત્રમાં તો બધું છે પણ એનો અર્થ કરતા આવડવો જોઈએ ને. શાસ્ત્રમાં
વ્યવહાર એટલે ગુણસ્થાન પ્રમાણે જેમ છે તેમ બતાવ્યો છે. એટલે એ વ્યવહાર તો બતાવવામાં આવે, એની દશા જેવી જ અંતરંગ દશા જે પ્રમાણે થતી જાય છે એ પ્રમાણે બાહ્યમાં જે વ્યવહાર છે એ બધું ગુણસ્થાન પ્રમાણે બતાવવામાં આવ્યું છે. પણ એમાં ક્યાંય એવું શાસ્ત્રમાં નથી કહ્યું કે વ્યવહારથી નિશ્ચય થાય. ગુણસ્થાન પ્રમાણે બધો વ્યવહાર પણ સમજાવવામાં આવ્યો છે. અંતરંગ દશા જેમ જેમ એની ઊંચી આવતી જાય છે, જેમ જેમ એને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, એ સાથે બાહ્યમાં કેવો વ્યવહાર હોય છે એ બતાવવામાં આવ્યું છે. પણ એમ નથી કે બાહ્ય વ્યવહાર છે માટે અંતરંગ દશા એવી થાય છે, એમ તો છે નહીં. એટલે બાહ્યમાં જે વ્યવહાર છે એ દ્વારા કઈ નિશ્ચય થાય છે એમ એમાં ક્યાંય આવ્યું નથી. શાસ્ત્રમાં એવું નથી કહ્યું. એને જાણીને ઊંધું પકડ્યું છે. જો શાસ્ત્રમાં ક્યાંય એવું નથી કહ્યું કે આવા વ્યવહાર કરવાથી એને નિશ્ચય પ્રગટ થાય છે, એવું ક્યાંય કહ્યું નથી. પણ જ્ઞાનીને આવો વ્યવહાર હોય છે. નિશ્ચયથી જેની આવી અંતરંગ દશા છે એને આવો બાહ્યમાં વ્યવહાર હોય છે. બસ એટલી સમજ આપી છે ત્યાં. અને આ એ વાતને લઈને બેસી ગયો કે બસ આ વ્યવહાર હું કરું એટલે મને નિશ્ચય થઈ જાય. એટલે એને ઊંધું પકડ્યું છે. શાસ્ત્ર તો બરાબર કહ્યું છે, સમજે છે ક્યાં એ શાસ્ત્રને સમજે નહીં એટલે મુશ્કેલી પડે છે. એને ઊંધું પકડ્યું છે. પેલા મેડિકલ કોલેજમાં ભણતા હોય ને એટલે એ વખતે પછી એપ્રોન પહેરીને સ્ટેથોસ્કોપ લગાવી અને બધા ફરતા હોય અને એને જોઈને બીજા પણ કોઈને એવો વિચાર આવે કે આપણે પણ આવો એપ્રોન પહેરી અને સ્ટેથોસ્કોપ લગાવીને ફરીએ તો મેડિકલ સ્ટુડન્ટ થઈ જઈએ એમ કે. હા, એના જ એવી વાત છે. અરે પ્રભુ, એ તો એના જ્ઞાનથી એ જણાય છે. બાકી બહારમાં પછી એવું જ હોય છે કે જયારે હોસ્પિટલમાં જાય છે તો એ એપ્રોન પહેરીને સ્ટેથોસ્કોપ લઈને જાય છે. એ ડોક્ટર થયો છે અને જે કાર્ય કરી રહ્યો છે એમાં એ એપ્રોન કે સ્ટેથોસ્કોપ બહારમાં દેખાય છે એટલે કાંઈ એ ડોક્ટર છે કે એના જ્ઞાનથી ડોક્ટર થયો છે. એટલે આ બહારનો વ્યવહાર છે એને જે એ જુએ છે અને બહારના વ્યવહાર દ્વારા જો એ અંતરના માપ કાઢતો હોય તો એ શક્ય નથી. એવો ઢોંગ તો ગમે તે કરી શકે છે. એવો ઢોંગ ગમે તે કરી શકે છે, બહારમાં ગમે તે કરી શકાય. પણ અંતરંગ દશા નથી તો પછી એ બહારના વ્યવહાર દ્વારા શું સમજવાનું? પણ શાસ્ત્રમાં એ વાત પણ બરાબર આપી છે કે જેને આવી અંતરંગ દશા હોય એને બહારમાં આવો ચોખ્ખો વ્યવહાર હોય ને હોય જ. એવું ના બને કે એને એવો વ્યવહાર ન હોય. પણ એ વ્યવહાર એ કઈ અંતરંગ દશાનું માપ નથી. એવો વ્યવહાર બહારમાં કોઈને હોય અને છતાં અંતરંગ દશા એવી ન હોય એમ પણ હોય. પણ જેને અંતરંગ દશા એવી ઊંચી થઈ છે એનો બહારમાં વ્યવહાર ચોખ્ખો જ હોય. એ બંને વાતને બરાબર જેમ છે તેમ સમજવાની છે. એટલે માપ કાઢવાની વાત આવી એટલે ગુરુદેવે કહ્યું કે બહારમાં જે દેખાય છે, જે વ્યવહાર છે એ દ્વારા માપ ન નીકળે. માપ તો એની જ્ઞાયકપણાની પરિણતિ દ્વારા જ નીકળે. એની પરિણતિ કેવી છે એ સાચા અર્થમાં જ્ઞાયક ભાવે થયો છે એ દ્વારા એના માપ નીકળે. અને એની પરિણતિને કોણ જાણે? બીજો જ્ઞાની હોય તે જાણે, બાકી તો કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જાણે અને એ પોતે જાણે. ગુરુદેવ અહીંયા સરસ સમજાવે છે કે શાસ્ત્રમાં વ્યવહાર ગુણસ્થાન પ્રમાણે જેમ છે તેમ બતાવ્યો છે. પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એમાં ક્યાં છે? એટલે માત્ર વ્યવહારને પકડીએ ને એમ માનીએ કે આપણને એવું જ્ઞાન થઈ જાય, નિશ્ચય થઈ જાય, એમ નથી. આગળ કહે છે કે વ્યવહારને જાણનારો આત્મા તો એ બધા વ્યવહારથી જુદો છે ને, ભિન્ન છે ને. વ્યવહારને જાણનારો આત્મા તો એનાથી એટલે એ વ્યવહારથી ભિન્ન જ છે ને. એમ ન હોય તો એ વ્યવહારને જાણે ક્યાંથી? માટે જ્ઞાન વ્યવહારને શુભરાગને જાણે છે. પણ એ વ્યવહાર, એ શુદ્ધભાવ એ કઈ જ્ઞાનને જાણે કે જ્ઞાનનું માપ કાઢી શકે કે એ જ્ઞાનની પારાશીશી છે એમ નથી. એ જ્ઞાનને જણાવનારા છે એમ નથી. જો અંતરંગની વાત, અનુભવની વાત જે છે ને એ ક્યારેક જ બહાર આવે. આ ગુરુદેવે જે વાત કરી એ બહુ સરસ વાત કરી કે જ્ઞાનીને કેમ તમે ઓળખી શકો, કેવી રીતે ઓળખાય ને કેમ શા માટે નથી ઓળખાતા, એ પ્રશ્નના સમાધાનો અહીંયા મળી જાય છે. કે જ્ઞાનીની દશા કેવી છે? તમે એને બહારના માપે માપવા જશો તો નહીં મપાય. માપદંડ
જ્ઞાનીનો માપદંડ એ કંઈ એના સ્વભાવ નથી. અહીંયા કહે છે, સમ્યક દ્રષ્ટિની વાત કરતા કહે છે, આ ગાથાની વાત કરતા, કે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા, ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. ભગવાન આત્મા એકલા જ્ઞાનનો પુંજ પ્રભુ છે. તેના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની પવિત્ર દશા, કોના આશ્રયે પ્રગટ થઈ છે જ્ઞાનની દશા? પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે જ્ઞાનની દશા પ્રગટ થઈ છે એ પવિત્ર દશા, તે જ્ઞાનનું વિકાસપણું, ફેલાવાપણું એ પ્રભાવના છે. જ્ઞાની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા, પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. વર્તમાનમાં જ્ઞાનની અંશરૂપ પ્રગટતા છે. હવે તે સમસ્ત શક્તિને પ્રગટ કરવા, ફેલાવવા જ્ઞાની પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. આવી વ્યાખ્યા છે. આગળ 535માં પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની પ્રભાવના કરનાર છે. તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી અર્થાત જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી થતો બંધ નથી, પરંતુ નિર્જરાજ છે. તેનો અર્થ શું છે કે સંકિતિને 8 ગુણ હોય છે. સંકિતિ કોને કહીએ? કે જેને પૂર્ણ એક જ્ઞાયક ભાવમયપણું પ્રગટ છે, અર્થાત જેની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર સ્થિર ચોટી છે અને જેનું લક્ષ નિમિત્ત રાગ કે પર્યાય ઉપરથી ખસી ગયું છે, તે સંકિતિ છે અને તે જ્ઞાની છે. તેને આ નિસંકતિ આદિ 8 ગુણ હોય છે. એમાં આ 8મા ગુણની વાત ચાલે છે. હવે આ 8મા ગુણની વાતની ઉપર આવતા ગુરુદેવ અહીંયા જે અગાઉ 7 ગુણની વાત છે એને ફરીથી સમજાવે છે. એટલે કહે છે કે જો કે સૂર્યબિંબની જેમ હું શુદ્ધ એક પૂર્ણ જ્ઞાન પ્રકાશનું બિંબ પ્રભુ આત્મા છું, એમ ધર્મી સ્વરૂપમાં નિશંક છે તે નિસંકતિ ગુણ છે. શંકા ન થવી તે, પણ શંકા તેની ન થવી, પોતાના સ્વરૂપ વિશેની શંકા ન થવી, પોતે ભગવાન આત્મા છે એમ. જો નિસંકતિ ગુણ જ્ઞાનીને છે એમ કહેવાને બદલે અહીંયા તો એમ કહી દીધું કે હું શુદ્ધ એક પૂર્ણ જ્ઞાયક પ્રકાશનું બિંબ પ્રભુ આત્મા છું. જો શાસ્ત્રમાં જે વાત આવી એને પોતાની ઉપર ઉતારી, અને પોતાની ઉપર ઉતારવામાં આવે તો જ સ્વાધ્યાય થાય, નહીતર સ્વાધ્યાય ન થાય, નહીતર પંડિતાઈ થાય. આપણે એમ કહીએ કે સમ્યક દ્રષ્ટિને 8 ગુણ પ્રગટે છે અને પહેલો ગુણ નિસંકતિ છે એમ જે કહીએ અને એમાં પછી નિસંકતિ ગુણ વિશેની વાત કરીએ, એ બધી પંડિતાઈ થઈ કહેવાય. પણ જે રીતે ગુરુદેવ કહે છે એ રીતે જો પકડીએ તો એ સ્વાધ્યાય થયો કહેવાય. જો અહીંયા સ્વાધ્યાય આ રીતે થાય. કઈ રીતે થાય? કે સૂર્યબિંબની જેમ હું કહેતા હું ભગવાન આત્મા જે અસ્થિપણે અંદરમાં વિરાજી રહ્યો છે તેવો હું કેવો છું? હું શુદ્ધ એક પૂર્ણ જ્ઞાન પ્રકાશનું બિંબ ભગવાન આત્મા છું અને એવા સ્વરૂપમાં મને શંકા નથી થતી, એ નિસંકતિ ગુણ છે. અહીંયા જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં હું મૂકી અને ફરીથી એ વાક્યો વાંચવા, વિચારવા. આપણે ઘણી વાર આ વાત તો કરીએ છીએ. ગુરુદેવના પ્રવચનમાં જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં પોતાની જાતને મૂકી અને પ્રવચન કરીને વિચારવું. કે છે કે હું કોણ છું? હું શુદ્ધ એક પૂર્ણ જ્ઞાન પ્રકાશનું બિંબ પ્રભુ આત્મા છું, એમ ધર્મી સ્વરૂપમાં નિસંક છે. એમ હું કરીને એ જાણે છે. એટલે ધર્મી એ જાણે છે, એને નિસંકતિ ગુણ છે. એ આ રીતે છે કે હું આમ છું, બસ. પછી એમાં એમ શબ્દની જરૂર નથી પડતી કે આ નિસંકતિ ગુણ કહેવાય, એમ પણ નથી કે મને શંકા નથી, એમ પણ નથી. હું આ છું તો છું. જો ભાવ અહીંયા પકડવાનો છે કે હું શુદ્ધ ભગવાન આત્મા છું, હું શુદ્ધ છું, પોતાનું જેવું સ્વરૂપ જોયું, જાણ્યું છે, અનુભવ્યું છે, એ હું છું. બસ એ હું છું તે છું. પોતાના અસ્તિત્વનો અનુભવ થયો છે એટલે હું આમ છું. એમ જ જ્ઞાનીને હોય છે ને એ જ પરિણતિ રહે છે. એવી પરિણતિની વાત ચાલે છે. આગળ લઈએ આપણે
536માં પાના ઉપર, બાકી બીજા બધા આપ્યા છે એ પણ આપણે લઈએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે હું પૂર્ણ છું એમ પૂર્ણની ભાવના હોવાથી તેને પરની રાગની કાંક્ષા નથી. એટલે જ્ઞાનીને કોઈ ઈચ્છા આકાંક્ષા નથી. કેમ નથી? તો કહે છે કે હું પૂર્ણ છું. એને અંદરમાં એ ભાવ પ્રગટ્યો છે કે હું પૂર્ણ છું, હું કોઈ વાતે અધૂરો નથી, હું પૂર્ણ છું તો પૂર્ણ છું, હું પરિપૂર્ણ છું. એટલે મારે કાંઈ હવે ક્યાંયથી બહારથી લાવવાની મેળવવાની જરૂર નથી. હું પૂર્ણ છું. એ ભાવ અંદરમાં જ્ઞાનીને હોય છે. એટલે પછી આકાંક્ષા ઈચ્છા ઉત્પન્ન થતી નથી, અને એ નિકાંક્ષિત ગુણ છે. ત્રીજું કહે છે પૂર્ણ સ્વભાવની ભાવના વર્તતી હોવાથી તેને પર પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણું નહીં ભાસતું હોવાથી પર પદાર્થો પ્રતિ તેને દુર્ગંછા કે દ્વેષ નથી. પર પદાર્થો તો માત્ર જ્ઞેયપણે છે એમ જાણતા જ્ઞાનીને દ્વેષ નહીં હોવાથી નિર્વિચિકિત્સા ગુણ છે. શા માટે નિર્વિચિકિત્સા ગુણ છે? કઈ રીતે છે? તો કે એને એ માત્ર જાણે છે, સ્વ પર પ્રકાશક એ આત્માનો ગુણ છે એવું જ્ઞાન એને વર્તે છે. તો એ બધા જ પદાર્થોને જાણે છે. તો પર પદાર્થોના પરિણામનો આમ છે, એમાં દુર્ગંધ છે કે સુગંધ છે, કે કેવા દેખાય છે, કે અગલી દેખાય છે, કે બ્યુટીફુલ દેખાય છે, સુંદર દેખાય છે, કે ગંદા દેખાય છે, એ બધું જ્ઞેયમાં એને જણાય છે. એ સિવાય બીજું એના પ્રત્યે એને કાંઈ નથી. કેમ કે એમાં એને ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ છે જ નહીં કે આ સારું છે ને આ ખરાબ છે, એવી બુદ્ધિ નથી. પણ એ જેમ છે તેમ દેખાય છે તો દેખાય છે. અરીસાને શું છે? અરીસાની સામે જે છે તે બધું બિંબ છે, અને અંદરમાં જે આપણને દેખાય છે અરીસામાં એ બધું પ્રતિબિંબ છે. અરીસાને શું છે? કાંઈ નથી. અરીસાની અંદરમાં એ કંઈ બિંબો પહોંચી જતા નથી. અરીસાની બહાર અરીસાની સામે મલિનતા પડી છે તો એ મલિનતા કંઈ અરીસાને મલિન કરતી નથી, અરીસાને મેલો ગંદો કરતી નથી. એ તો પ્રતિબિંબિત થાય છે. એવું આ જ્ઞાન છે. એ જ્ઞાનમાં એ બીજું બધું જણાય છે તો પછી એમાં એના પ્રત્યે દ્વેષ કે દુર્ગંછાનો ભાવ ક્યાંથી આવે? એના પ્રત્યે જ્ઞાની થાય કેવી રીતે? જ્ઞાનીની દશાનો વિચાર કરીએ કે આહા કેવા જ્ઞાની, શું જ્ઞાનીની વાત, તો પછી વિચાર આવે છે કે જ્ઞાનીને ગ્લાની થાય કેવી રીતે? જ્ઞાનીને દુર્ગંછા કે જ્ઞાની થતી જ નથી. કેમ નથી થતી? કેમ કે એ તો માત્ર અરીસાની જેમ રહ્યા છે, પોતે એ બધાને જુએ છે, જાણે છે. એને જાણવું છે એવો ભાવ પણ નથી, પણ એ જણાય છે તો જણાય છે. એમાં એક જ્ઞાયક ભાવે રહ્યા છે. એટલે એમને એમાં એના પ્રત્યે કોઈ દ્વેષ નથી, એના પ્રત્યે રાગ પણ નથી, દુર્ગંછા નથી, નિર્વિચિકિત્સા આવો ગુણ છે. ચોથી વાત લીધી છે ધર્મીને પર પદાર્થો પ્રતિ અયથાર્થ બુદ્ધિ નથી. પર પદાર્થો પ્રત્યે અયથાર્થ બુદ્ધિ નથી. એટલે જે બુદ્ધિમાં એમ આવે, મિથ્યાત્વનો ભાવ આવે, જે પોતાનું નથી એને પોતાનું કહેવાનો ભાવ આવે, જે જેમ નથી એમ એને સમજવાનો ભાવ આવે, એ બધા પ્રકારનો મિથ્યાત્વ ભાવ, એ મિથ્યા દર્શન એ જ્ઞાનીને હોય નહીં. એટલે અયથાર્થ બુદ્ધિ નથી. પર પદાર્થો ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર ઇત્યાદિ મારા છે એમ માનવું, એ માન્યતા, એ મૂંઢતા છે, એ મિથ્યાત્વ છે, એ અયથાર્થ બુદ્ધિ છે. એવી મૂંઢતા જ્ઞાનીને નથી. જ્ઞાનીને મૂંઢતા નથી, તેથી તે અમૂંઢ દ્રષ્ટિ છે. એ જાગૃત છે. એ હંમેશા જાગૃત છે. એ અજાગૃતપણે ગમે તેને ગમે તેમ માની લે એવો મૂંઢ નથી. હા ઠીક છે ચાલશે એવી વાત નથી. ના, જેમ છે તેમ જ બરાબર છે. સ્ત્રી, પુત્ર, મિત્ર આ બધા જે છે તે મારી સમીપમાં પણ છે, છતાં એ મારા નથી. એ મારા નથી. આ શરીર છે તો આ તમારું શરીર છે તો કહે છે કે હા શરીર છે, પણ એ સાથે હું ભગવાન આત્મા અત્યારે રહ્યો છું, પણ એ કઈ શરીર મારું નથી. એટલે ક્યાંય પણ અજાગૃતિ નથી, દરેક વખતે સ્પષ્ટ છે. એટલે એવી કોઈ મૂંઢતા નથી કે એમ કહી દે કે આ ઠીક છે શરીર મારું છે, અથવા એવો ભાવ અંદરમાં વળતો હોય કે આ મારું શરીર, એને હું બરાબર રાખું. ના, એમ નથી. શરીર શરીરનું કામ કરે છે તો કરે છે, એના એક નાતા છે. એટલે એ રીતે ધન, પુત્ર,
મિત્ર, સ્ત્રી, આ જે કંઈ કોમ્પ્યુટર, ટેબલ જે બધું મળ્યું છે એ બધું એની સમીપમાં છે. એમાં કોઈની અંદર એમને એમ નથી કે એ મારા છે એવી અયથાર્થ બુદ્ધિ નથી. એટલે જ્ઞાની અમૂર્ત દ્રષ્ટિ છે. પાંચમું, ધર્મી જીવ દોષને ગોપવે છે. ધર્મી જીવ દોષને ગોપવે છે અને શક્તિને, આત્મશક્તિને વધારે છે. તેથી તેને ઉપગુહન કે ઉપગૃહણ ગુણ છે. આનો ઘણો વિસ્તાર પહેલા પણ આપણે કર્યો છે. ઉપગુહન એટલે ગોપવવું, એટલે ઢાંકવું, અને ઉપગૃહણ એટલે એનો વિસ્તાર કરવો, એનો વિકાસ કરવો. આત્મશક્તિ જે શક્તિ રૂપે પડી છે, જે દ્રવ્ય છે, એ શક્તિ અહીંયા પ્રગટ થઈ છે એટલે એની વ્યક્તતા થઈ છે. એવી વ્યક્તતા ને એ વધારે છે, એનો વિકાસ કરે છે, એવું ઉપગૃહણ છે. અને દોષોને ઘટાડે છે. દોષને ઘટાડે છે, ગોપવે છે એટલે એના તરફ લક્ષ કરતા નથી. પોતાના અને પરના કોઈ પણ દોષ છે તો એનું એ લક્ષ કરતા નથી અને પોતાની આત્મશક્તિને વધારે છે. અને એમ છતાં પેલા દોષ ઉત્પન્ન થતા નથી. એવી જ્ઞાનીની દશા છે. એવું ઉપગુહન અને ઉપગૃહણ છે. છઠ્ઠું કહે છે કે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થવાનો પ્રસંગ બનતા તે પોતાને પોતાના સ્વભાવમાં શુદ્ધ રત્નત્રય માર્ગમાં જ સ્થિત કરી દે છે. તેથી તેને સ્થિતિકરણ ગુણ છે. જ્ઞાની પોતે પોતાના સ્વભાવમાંથી ચ્યુત થતા નથી, એમને થવું પણ નથી, પણ છતાં પણ કોઈક વખત એવા કર્મના ઉદયને કારણે, એટલે એવા નિમિત્તો આવે છે, એ વખતે પોતે પોતાની જે સાધના છે એમાં ક્યાંક નબળા પડે છે. એટલે કે પુરુષાર્થમાં એ ક્યાંક નબળા પડે છે ત્યારે એ પેલા નિમિત્ત એવા સંયોગો તરફ દ્રષ્ટિ કરે છે અને એવું બનતા એમને પોતાના સ્વભાવમાંથી ચ્યુત થવાનો પ્રસંગ આવે છે. પણ એ ચ્યુત થવાનો પ્રસંગ આવવા છતાં પણ એ પાછા પોતે પોતાને પોતાના સ્વભાવમાં સ્થાપે છે. શુદ્ધ રત્નત્રય રૂપ નિશ્ચય ધર્મની અંદર પોતે સ્થાપે છે. એવું સ્થિતિકરણ ગુણ છે. હું ભગવાન આત્મા જ્ઞાયક છું અને એવા ભાવે પોતે પરિણમે છે. ત્યાં શબ્દોની જરૂર નથી. પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે અને નિર્વિકલ્પ ધ્યાન નથી, છતાં પણ પોતે પોતાના સ્વભાવ ભાવે એ રહે છે. બહારમાં જે થાય છે એ પોતાથી જુદું છે અને એમ એ બધું કામ થઈ રહ્યું છે. તે છતાં ક્યારેક કોઈક વખત પર તરફ એમનું લક્ષ જાય છે તો ફરી પાછા પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. આ પર એની સાથે મારે ક્યાં કાંઈ સંબંધ છે એમ કરીને પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. એ સ્થિતિકરણ છે. સાતમું, પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ રૂપ જે માર્ગ છે તે માર્ગની જ તેને પ્રીતિ છે. તેથી તેને વાત્સલ્ય ગુણ કહે છે. પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ રૂપ જે માર્ગ છે તે માર્ગની જ એને પ્રીતિ છે. એવો વાત્સલ્ય ગુણ છે. પછી વ્યવહારથી આપણે એમ કહીએ કે એમને અન્ય સમ્યક દ્રષ્ટિ, અન્ય ધર્મી પ્રત્યે, ગુરુ પ્રત્યે પ્રીતિ હોય એવું બહારમાં કહેવાય, એવું વ્યવહારથી, ઉપચારથી કહેવાય. પરંતુ ખરી પ્રીતિ તો એમને પોતાના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ રૂપ જે માર્ગ છે એના પ્રત્યે છે. ધર્મીને રાગનો વ્યવહાર, રત્નત્રયનો પ્રેમ હોતો નથી, છતાં એવો વ્યવહાર હોય છે. એને પર પ્રત્યેનો પ્રેમ સર્વાંશે ઉડી ગયો છે. પર પ્રત્યેનો પ્રેમ સર્વાંશે પૂરેપૂરો ઉડી ગયો છે. કેમ કે પરથી પોતાને લાભ થવાનું તે માનતો નથી. પર દ્વારા પોતામાં કંઈ થાય છે નુકસાન કે લાભ, એવું એ માનતા નથી, એવું શ્રદ્ધા પણ નથી. ખરેખર તો એવો વિકલ્પ પણ હોતો નથી કે પરથી મને લાભ નથી થતો માટે મારે પરમાં શા માટે જવું. એવો વિકલ્પ પછી જ્ઞાનીને હોતો જ નથી. અમે તો ભગવાન આત્મા છીએ તો છીએ, બસ જે છીએ તે છીએ, બસ એ સિવાય બીજી કોઈ વાત હોતી નથી. સુગાનીજીના પત્રો છે એ વાંચશો તો ખ્યાલ આવશે કે સુગાનીજીની જે દશા હતી એમાં જે રીતે એ વાત લખવામાં આવી છે
कि हमको क्या है, जो पर्याय को होना है वो हो, हमें क्या है। શુદ્ધ દ્રવ્ય તરીકે પોતે પોતાને જાણે કે અનુભવતા હોય ને એ જગ્યાએ ઉભા રહીને વાત કરતા હોય, એ રીતે આખી વાત આવે છે. પોતે ક્યાં ઉભા રહીને વાત કરે છે અને એ સહજ રીતે એમ જ હોય છે. એમાં કઈ યાદ કરીને ગોખીને શબ્દોમાં લાવવાની જરૂર પડતી નથી. એ સહજ દશા છે. એ ખાતા પીતા ઉઠતા બેસતા 24 કલાક એમ જ છે કે પોતે તો નાયક ભગવાન આત્મા છે, એ દ્રઢ થઈ ગયું છે. એટલે પછી પર્યાય જે થાય છે તે થાય છે, એને એ જુએ છે. પોતે જાય છે, આવે છે, મુસાફરી કરે છે, વેપાર થાય છે, બધાને જુએ છે. પોતે કોણ છે એ કઈ ભૂલાતું નથી. એ બધું થયા કરે પણ પોતાથી જુદું છે એમ થયા કરે. આવી જ્ઞાનીની દશા હોય છે. એટલે પ્રીતિ કોના પ્રત્યે છે? પ્રીતિ પોતાના સ્વભાવ પ્રત્યે છે. પોતાના જ્ઞાન, શ્રદ્ધા, આચરણ છે ત્યાં જ પ્રીતિ છે, બીજે ક્યાંય પ્રીતિ નથી. હવે આ 7 અંગની વાત કરી અને અત્યારે હવે જે આગળ અંગ જે ચાલી રહ્યું છે પ્રભાવનાનું, એની વાત હવે ગુરુદેવ લાવે છે. એટલે ગુરુદેવ આ પ્રભાવનાની વાત કરતા કરતા પહેલા જે 7 અંગની વાત કરી ચુક્યા છે એને ફરીથી સમજાવે છે અને એમણે આ વાત આપણને સમજાવે. પછી તો નાના નાના પ્રશ્નો લેવામાં આવ્યા છે. એવા પ્રકારના પ્રશ્નોના જવાબો અને સમાધાનો પહેલા પણ ગુરુદેવે આપ્યા છે, એ વાત પણ લીધી છે. હવે અહીંયા 8મી વાત કહે છે, છેલ્લી લીટીમાં કહે છે કે હવે આ છેલ્લી પ્રભાવનાની વાત છે. તો કહે છે જ્ઞાની સમસ્ત જ્ઞાન શક્તિની પ્રગટતાનો પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી જીન માર્ગની પ્રભાવના કરનારો. જ્ઞાની સમસ્ત જ્ઞાન શક્તિની પ્રગટતાનો પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી જીન માર્ગની પ્રભાવના કરનારો છે. અને તેથી જે જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી બંધ થાય તે તેને થતો નથી, પરંતુ નિજરાજ થાય છે. આવી વાત છે. જીન માર્ગની પ્રભાવના કરે છે. કેવી રીતે કરે છે કે જીન માર્ગે તો પોતે થઈ ગયો છે. જીનેશ્વર ભગવાને જેવું સ્વરૂપ કહ્યું છે એવા સ્વરૂપે પોતે પરિણમી રહ્યો છે. એ જ પ્રભાવના છે. જે ભાવે એને થવાનું છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે કે તું સિદ્ધ સમાન છો ને, હવે સિદ્ધ સમાન ભાવે પોતે થઈ ગયો છે એવી પ્રગટતા છે, એ પ્રભાવના છે. અને એમ એ જીન માર્ગની પ્રભાવના થાય છે. પોતે એવા ભાવે પરિણમે છે એટલે એ જીન માર્ગની પ્રભાવના થાય છે. જીન માર્ગની પ્રભાવના કાંઈ શબ્દોમાં નથી થતી. એવા ભાવે જે પરિણમે છે એ જીન માર્ગની પ્રભાવના કરી રહ્યા છે. સમ્યક દ્રષ્ટિ જેટલા છે એ બધા ખરેખર જીન માર્ગની પ્રભાવના કરી રહ્યા છે. સમ્યક દ્રષ્ટિને જોતા, એમના સાનિધ્યમાં રહેતા આપણને જીન માર્ગની પ્રભાવનાનો ખ્યાલ આવે છે કે આ જીન માર્ગ છે. સમ્યક દ્રષ્ટિના સાનિધ્યમાં રહીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આવો જીનેશ્વર ભગવાને કહેલો માર્ગ છે, આવો મોક્ષનો માર્ગ છે. એમ એ જીન માર્ગની પ્રભાવના જ્ઞાનીઓ કરે છે. પોતે કંઈ પણ બોલ્યા કર્યા વગર પોતે જેવા સ્વભાવે છે તેવા સ્વભાવે પરિણમે છે. અને એને એમના સાનિધ્યમાં રહીને આપણે જયારે જાણીએ છીએ એનો આપણને અહેસાસ થાય છે, તો એમ એ જીન પ્રભાવના થઈ રહી છે. તો આપણે આ ટીકા ઉપરનું પ્રવચન અહીંયા પૂરું કરીએ છીએ. હવે પંડિતજીએ ભાવાર્થ ઘણો લાંબો લખ્યો છે અને ઘણી વાત એમાં સમજાવી છે, એમાંથી આપણે સમજ્યા છીએ. તે છતાં પણ ભાવાર્થ ઉપરનું પ્રવચન આપણે લઈશું. આવતા સ્વાધ્યાયમાં ઘણી બધી બીજી બધી વાતો લીધી છે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં, એ બધી આપણે લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા તો પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. રમેશભાઈ, અધ્યાત્મનો વ્યવહાર અને આગમનો વ્યવહાર એ બેનો ડિફરન્સ બરાબર સમજાતો નથી. બરાબર છે. જો આગમની અંદર જે વ્યવહાર કહેવામાં આવ્યો છે એને આપણે પદ્મનંદી આચાર્ય ભગવાને જે વાત કરી છે એ દ્વારા સારી રીતે સમજીએ છીએ. જેમ કે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, આ બધું શ્રાવકને હોવું જોઈએ, શ્રાવકે એ કરવું જોઈએ.
આ બધો જે વ્યવહાર છે એ આગમમાં કહેવામાં આવ્યો છે. બરાબર છે. શાસ્ત્રમાં જે વાત કરવામાં આવી છે કે શ્રાવકને શું હોય, શ્રાવક શું કરે, શ્રાવક સામાયિક કરે, શ્રાવક પ્રતિક્રમણ કરે, શ્રાવકને વ્રત હોય, શ્રાવકને તપ હોય, એને પૂજા હોય, ભક્તિ હોય, એ વયાવૃત કરે. આ બધું જે કહેવામાં આવ્યું છે વ્યવહાર છે. અને એવો વ્યવહાર શ્રાવક ધર્મની અંદર કહેવામાં આવે છે. એટલે આ આગમનો વ્યવહાર કયો. આ જે વ્યવહાર કહેવામાં આવ્યો એ આગમનો વ્યવહાર કહેવામાં આવ્યો. આચાર્ય પદ્મનંદીએ આ વ્યવહારને પણ બહુ સરસ રીતે સમજાવ્યો કે આવો વ્યવહાર હોય છે એમ કહ્યું. અને શરૂઆત જયારે કરી ત્યારે દરેક વખતે એમ કહ્યું કે નિશ્ચયથી જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે એને આવો જ વ્યવહાર હોય છે એમ કરીને આખો વ્યવહાર સમજાવી દીધો. અને સાથે સાથે એમાં એ વાત પણ આવી ગઈ કે જો તમને સમ્યક દર્શન નથી પ્રગટ થયું છતાં પણ તમને આવો વ્યવહાર હોય અને આવો વ્યવહાર સમ્યક દર્શન વિના છે તો એ શુભભાવ છે. એટલે આ વ્યવહાર, આ આગમનો વ્યવહાર, એને સાચો વ્યવહાર ત્યારે કહેવાય કે જયારે એને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયું છે અને આ બધું છે તો એ સાચો વ્યવહાર થાય. પણ સમ્યક દર્શન વિના પણ આ હોય તો શુભભાવ છે. એટલે એનો પુરુષાર્થ તો નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરવાનો હોય અને સાથે આ બધું હોય. એટલે જયારે શ્રાવક ધર્મની વાત આવે ત્યારે શાસ્ત્રમાં આ બધું જે કહેવામાં આવ્યું છે એ બધું બરાબર જ કહ્યું છે. એને તે કાઢી નાખવાની વાત નથી, એની ઉપેક્ષા કરી છે એમ પણ નથી. પરંતુ જયારે નિશ્ચયની વાત આવે ત્યારે એ કહેવામાં આવે કે સમ્યક દર્શન પ્રગટ કરવું જ જોઈએ. માત્ર આટલો વ્યવહાર નહીં ચાલે, માત્ર આટલો વ્યવહાર નહીં ચાલે. બરાબર છે, એ વાત છે. એટલે આ જે કહ્યો તે આગમનો વ્યવહાર. હવે અધ્યાત્મનો વ્યવહાર ની વાત કરીએ. અધ્યાત્મના વ્યવહારમાં અધ્યાત્મ પ્રમાણે પહેલા તો નિશ્ચય શું થયો તો પોતાના સ્વરૂપે પોતે પરિણમી જાય છે કે જેમાં નિર્વિકલ્પ ધ્યાનમાં એને દ્વૈત પણ રહેતો નથી, બે પણ રહેતું નથી. અને અગાઉ જે વાત આપણે કરી કે ભગવાન આત્મા જે કહીએ છીએ અનંત ગુણોનો પિંડ, એમાં ગુણોનું જે પરિણમન છે એ શુદ્ધ નિર્મળ પર્યાય, એવું પરિણમન જે છે એ પર્યાયને જ્યારે એ પોતે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જાણે છે ત્યારે એને દ્વૈત રહેતો નથી. અને એમાં એ પોતે પોતાના સ્વરૂપમાં ગયો, પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો એવું કહેવામાં આવે. એટલે પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે એ નિશ્ચય છે. હવે એ નિશ્ચય છે ત્યારે એ અધ્યાત્મના વ્યવહાર તરીકે શું લીધું તો કે એવો જયારે નિશ્ચય થયો છે એ વખતે જે નિર્મળ પર્યાયથી જે પરિણામો થયા એટલે એના એવું સમ્યક જ્ઞાન થયું, એને સમ્યક શ્રદ્ધા થઈ. સમ્યક શ્રદ્ધા થઈ કે આત્માનું સ્વરૂપ આવું જ છે, જગતનું સ્વરૂપ આવું જ છે, પોતે જગતથી ભિન્ન છે. આ બધું જે થાય છે એ નિર્મળ પરિણામો જે થયા એને અધ્યાત્મનો વ્યવહાર કર્યો. બરાબર છે. તો દેવગુરુ શાસ્ત્રોની શ્રદ્ધા એ તો આગમના વ્યવહારમાં આવે ને. બરાબર છે. બરાબર. પણ એ વ્યવહાર ત્યારે જ કહેવાય કે નિશ્ચય હોય તો, નહીતર એ શુભભાવ જ કહેવાય. શુભભાવ અને વ્યવહારમાં આ ફેર છે. કેમ કે વ્યવહારને માટે નિશ્ચય હોવો જરૂરી છે, એકલો વ્યવહાર હોય નહીં. એની એ જ વસ્તુ સમ્યક દ્રષ્ટિને છે તો એને માટે એ વ્યવહાર કહેવાય. અને જેને સમ્યક દર્શન નથી થયું એને માટે એ શુભભાવ કહેવાય. છે તો શુભભાવ, બંનેને બનતો શુભનો જ પડે, પુણ્યનો જ પડે. પણ આપણે જયારે સમજવા બેઠા છીએ ત્યારે એ વાતનો પણ આપણે નિર્ણય કરવો પડે કે એ આપણે માટે શુભભાવ છે કે આપણે માટે એ ખરેખર વ્યવહાર છે. જો સમ્યક દર્શન થયું છે તો એ વ્યવહાર છે, નહીં તો શુભભાવ છે. હવે શુભભાવ અને વ્યવહારમાં શું ફેર શું પડે બીજી રીતે જોઈએ તો કે શુભભાવ છે એમાં અંદરમાં રૂચિ પડી છે. કેમ કે નિશ્ચય થયો નથી ને એટલે અંદરમાં એવી શુભભાવ પ્રત્યેની રૂચિ પડી છે કે એને લીધે થઈને મને એનું ફળ સારું મળશે એવી રૂચિ પડી છે. જયારે એને સાચો વ્યવહાર કહીએ ત્યારે શું થાય કે એને નિશ્ચય છે એટલે એના પ્રત્યેની એને એમ રૂચિ નથી કે એના દ્વારા મને કંઈક એવા ફળની પ્રાપ્તિ થશે એવી રૂચિનો અંદર ઊંડે ભાવ પડ્યો નથી. કેમ કે નિશ્ચય સહિત એ વ્યવહાર છે. એ બેમાં આ મોટો તફાવત છે. એક જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે એને ઉપવાસ કરવાનો ભાવ આવ્યો એ શુભ ભાવ, બરાબર છે. અને એક બીજા જે સમ્યક દ્રષ્ટિ નથી
અને એને પણ ઉપવાસનો ભાવ આવ્યો છે, એ પણ ઉપવાસ કરે છે, બંને સાથે જ ઉપવાસ કરે છે. બંનેને ફળ પણ પુણ્યનો બંધ જ પડશે. પણ બેમાં ફેર ક્યાં છે કે પેલા જે સમ્યક દ્રષ્ટિ છે એ ઉપવાસ થાય છે એમ સમજે છે. એનું લક્ષ્ય ક્યાં છે? પોતાના સ્વરૂપ તરફ છે. પરિણતિ કેવી છે? શુદ્ધ નિર્મળ પરિણતિ છે. કે પોતે તો જે છે તે છે. એટલે આ ઉપવાસ થાય છે કેમ કે ઉપવાસ કઈ પોતાનું સ્વરૂપ નથી. પોતાને કઈ ખોરાક ન આવે કે આવે એવું પોતાને તો છે જ નહીં. એટલે ઉપવાસ થાય છે એમ છે. ત્યારે પેલાને જે સમ્યક દ્રષ્ટિ નથી એને એ ઉપવાસનો ભાવ આવ્યો છે, એમાં હું ઉપવાસ કરું છું એમ છે. સ્વભાવ છે. આજે આ ખોરાકના ત્યાગનો ભાવ છે, સ્વભાવ છે. અને અંદરમાં ઊંડે એ પણ પડ્યું છે કે એને લીધે થઈ અને એનું ફળ પણ પ્રાપ્ત થશે. શુભભાવનું ફળ પણ પ્રાપ્ત થશે. એટલે એને વ્યવહાર નથી કહેવાતો, એને શુભભાવ કહેવાય. આ વ્યવહાર અને શુભભાવ વચ્ચેનો ભેદ છે. એટલે આપણને વ્યવહાર હોવો જોઈએ. અને વ્યવહાર હોય, સમ્યક દ્રષ્ટિ હોય અને એને એવો શુભ વિકલ્પ ના આવે એમ તો બને જ નહીં. એટલે શુભ વિકલ્પને છોડવાની વાત જયારે કરી છે ત્યારે તો દ્રષ્ટિનો વિષય સમજાવવા માટે કરી છે કે તમે ત્યાં રોકાઈ ન રહો. તમે પણ જેમ જ્ઞાની જે રીતે શુભભાવ કરે છે એવી રીતે તમે શુભભાવ તમને પણ હોવો જોઈએ. એટલે કે તમારું લક્ષ્ય સમ્યક દર્શન તરફ જાય. એટલા માટે તમને એ શુભભાવથી આગળ વધવા માટે એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ શુભભાવ છે એ બંધનું કારણ છે કે ભવના ભ્રમણનું કારણ છે. પણ એમ નથી કે તમે નહીં કરો એવી વાત નથી. સોનગઢમાં પણ ગુરુદેવ હતા ત્યારે રોજ સવારે જીનેશ્વરની પૂજા થતી હતી મંદિરમાં, અને બપોરે ભક્તિ પણ થતી હતી. બેનશ્રીબેન પોતે જાતે ભક્તિ કરાવતા હતા. એટલે બધાને એ બધું હતું. એ કંઈ નહોતું એનો કોઈ નિષેધ કર્યો છે એમ નથી. ગુરુદેવે ક્યારેય એમ નથી કર્યું. કૃપાળુદેવે પણ એ બહુ સ્પષ્ટ કર્યું છે કે જ્ઞાની ક્યારેય શુભભાવનો નિષેધ કરતા નથી, પણ શુભભાવ દ્વારા ધર્મ છે એવી માન્યતાનો નિષેધ કરે છે. હા બોલો. પૈસાનો ત્યાગ કરે કે દાન કરે અને કોઈ ધર્મસ્થાનક બંધાવે અને અજ્ઞાની બંધાવે, એમાં પૈસા બેને પાસેથી જાય, બરાબર. એ આપણે કઈ રીતે ડિસ્ટિંગ્વિશ કરી શકીએ, એને કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ? બરાબર. જો પૈસા પ્રાપ્ત થવા અને પૈસા જવા એ પૂર્વે બંધાયેલા કર્મના ઉદયને કારણે છે. પૂર્વે એવા કર્મ બંધાયા છે, પુણ્યનો ઉદય છે, એટલે પૈસા પ્રાપ્ત થયા. હવે પૈસા જવા એ પણ એવું જ કર્મનું ઉદય એવો આવે છે કે જેથી પૈસા જાય. પૈસા જાય એમાં આર્ત ધ્યાન થાય કે આનંદ થાય? પૈસા જાય ત્યારે તમને આર્ત ધ્યાન થાય કે આનંદ થાય એ તમારી અત્યારની વર્તમાન દશા છે. પૈસા તો જવાના જ છે. તમે દાન આપીને પૈસા જાય તમારા, અથવા તો ચોરી થાય તો પણ જાય. એટલે પૈસા જવાના છે એ વાત પણ નક્કી છે. અને પૂતગળનું એવું પરિણમન જે થઈ રહ્યું છે એ એના કારણે થઈ રહ્યું છે. આ વખતે તમને શુભ ભાવ છે કે ના દાનમાં આપવા છે તો તમને આનંદ છે કે મેં દાનમાં આપ્યા. હવે સમ્યક દ્રષ્ટિ પણ આ જ રીતે એ આપે છે, અને અજ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ નથી, અને શુભભાવથી એ પણ એ જ રીતે એટલા જ પૈસા દાનમાં આપે છે. તો એમાં ફેર એ પડે છે કે સમ્યક દ્રષ્ટિ આપે છે એમાં હું આપું છું એમ નથી. આપે બહારમાં બોલાય, શબ્દ રૂપે બોલે પણ ખરા, પણ અંદરમાં એમ નથી. કેમ કે અંદરમાં પોતે કોણ છે એ વાત સ્પષ્ટ રહે છે. એ 24 કલાક સ્પષ્ટ છે. એટલે પૈસાથી પોતે જુદા છે અને પૈસા પોતે આપી નથી શકતા એ વાત તો સ્પષ્ટ છે. જ્યારે અજ્ઞાની છે એને એમ છે કે આ પૈસા હું આપું છું, હું પૈસા આપું છું જેથી બધાનું ભલું થશે, એને શુભ ભાવ છે. અને એમાં એને હું આપું છું એવો ભાવ છે. ભલે એ અભિમાન ના કરે, એને અભિમાન ન થાય એવું પણ બને. બધાને કાંઈ અભિમાન થાય છે એવું નથી. ઘણા તો એવી રીતે પણ દાન આપે છે કે બીજો જાણે નહીં એવી રીતે આપે. એક હાથથી દાન આપે અને બીજો હાથ જાણે નહીં એવી રીતે દાન આપવા વાળા પણ અત્યારે વર્તમાનમાં હોય છે. સમ્યક દર્શન ન થયું હોય છતાં પણ કોઈ અંદરમાં અભિમાન ન હોય, તે છતાંય આપ્યું, મેં આપ્યું એ અંદરમાં પડ્યું છે. કેમ કે મેં આ આપ્યું એ કેમ પડ્યું છે? કેમ કે હું કોણ છું એ એને સ્પષ્ટ નથી. વર્તમાન પર્યાયને હું સમજે છે.
હું એટલે મનુષ્ય, હું એટલે રમેશ, અને મેં 1 લાખ રૂપિયાનું દાન આપ્યું. એ ભલે બીજા કોઈને કહેતો નથી, એના એવો એને અભિમાન પણ નથી, તે છતાંય વર્તમાન પર્યાયને પોતાનું રૂપ સમજી અને એ રીતે એનું દાન થાય છે. જ્ઞાનીની વાત શું છે? હું એટલે રમેશ નથી, હું એટલે મનુષ્ય નથી. અને આ બધા પદાર્થો જે છે એ મારા નથી, એને મારી સાથે કાંઈ સંબંધ નથી. બસ આટલો ફેર છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે